બોડેલી પોલીસ સ્ટેશન ખાતે રથયાત્રાના પર્વ નિમિત્તે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં એએસપી અગ્રવાલ છે તે હાજર રહ્યા હતા। વાત કરીશું, આવતીકાલે બોડેલી ખાતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં મુસ્લિમ સમાજ અને હિન્દુ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી। આજરોજ બોડેલી પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની મિટિંગ થયેલ હતી। હિન્દુ મુસલમાન દરેક આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા। આવતીકાલે રથયાત્રાનું આયોજન છે, જેના અનુસંધાનમાં આજે મિટિંગ ભરાઈ હતી। દરેક સમાજ દ્વારા અલગ અલગ આયોજન રાખવામાં આવ્યા છે અને જેનો રૂટ છે રામજી મંદિરથી નીકળશે રથયાત્રા અને તેથી નીકળીને ખોડિયાલ માતાના મંદિરે પૂર્ણાહુતિ કરવાની છે અને દરેક સમાજના લોકો એમાં ભાગરૂપ થવાના છે। કોઈ શરબતની વ્યવસ્થા કરવાના છે ને કોઈ કંઈ નાસ્તાની વ્યવસ્થા કરવાના છે, એ રીતના આયોજન કરેલ છે। સાહેબ, યાત્રામાં કેટલા ભક્તો જોડાશે અંદાજિત? અંદાજિત 2 થી 3 હજાર ભક્તો જોડાશે। ઓકે।